ક્રિએટિવ બતાવવાના છો? કયું શેના માટે છે આ? તમે ક્યાંથી? હું ગુજરાત હેડલાઇનમાંથી છું અને 20 વર્ષથી છું. મને ખબર પડે. હા, અને મારું નામ દર્શના જમીનદાર છે. આપણે ઘણા વર્ષોથી મળીએ છીએ. અરે હા જી ધર્મેશભાઈ પ્લીઝ, જી આ ફિલ્મનો આઈડિયા કેવી રીતે આવ્યો અને ખાસ કરીને આ કેરેક્ટર્સ આ બંને માટે કેવી રીતે ચૂઝ કર્યું? ના ચૂઝ તો એટલે ઓફકોર્સ આ સબ્જેક્ટ સિદ્ધાર્થભાઈનો હતો અને સાથે સ્ક્રિપ્ટિંગ થઈ એમ પછી અનુરાગનો વિચાર આવ્યો કે અનુરાગ સરસ હ્યુમર છે એટલે સરસ એમની ગિવ એન્ડ ટેક સરસ રહેશે હ્યુમર. તો સબ્જેક્ટ બી જુદો છે. આજકાલ તો ઘણા બધા સરસ સબ્જેક્ટ નવા આવે છે પણ આમાં થોડું જુદાપણું એ છે જેમ હમણાં કીધું કે એક 70 વર્ષની વ્યક્તિ અને 10 વર્ષના બે વ્યક્તિઓનું બે ફ્રેન્ડોની વાત છે અને બહુ સરસ વાત છે. ઇમોશન છે, હ્યુમર છે, સસ્પેન્સ છે, થ્રિલર છે અને એન્ડમાં એક સરસ મેसेज છે. राइट, वो मेरा पोता नहीं है. नहीं, ऐसे ही एक बुजुर्ग है जो एक बच्चे से मिलता है, बातें होती है, हाउ दे ब्रेक द आइस. पहले ऐसे नहीं, पहली मुलाकात में चलो ओह माय गॉड आई मेट यू एंड गले लग गए. नहीं, ऐसा नहीं है. तो क्या वजह थी कि बच्चे के पास क्या रीजन था कि उसको इस आदमी के प्रति थोड़ा भी लगाव खिंचाव हुआ, वो क्या था? तो उसके और ये जो एल्डरली पर्सन है चेरी, उसकी जिंदगी में ऐसा क्या हुआ था कि he was wanting love of a young child. तो ये पूरी कहानी बैक स्टोरी है. અનુરાગભાઈ તમારો અનુભવ કહેશો અને કેવું રહ્યું તમારે શૂટિંગ? શૂટિંગમાં બહુ મજા આવી. જી, ફર્સ્ટ ઓફ ઓલ વાર્તા બહુ સુંદર હતી. હા, એટલા માટે પણ બહુ મજા આવી અને અમારા ડિરેક્ટર છે ધર્મેશ મહેતા, એમની સાથે મેં 5 પણ બહુ કામ કર્યું છે એટલે જરા પણ એવું નહોતું લાગતું કે કામ માટે આવ્યા છે. એટલે અમે તો પેડ વેકેશન મનાવતા હોય એ રીતનું હસતા રમતા આખી ફિલ્મ કરી નાખી અને આખી ફિલ્મ દરમિયાન આમના જેવા સિનિયર એક્ટર હોય એટલે આખી ફિલ્મ દરમિયાન આમનાથી કંઈ ને કંઈ સતત શીખતા રહ્યા છે. ઓલરેડી સિદ્ધાર્થભાઈ મારું નામ સજેસ્ટ કર્યું એટલે ઓલમોસ્ટ આ સબ્જેક્ટ ટાઇટલ બધું રેડી હતું અને એ ટાઇટલ મને બી એટલું જ ગમ્યું જ્યારે મને કીધું ટોમ એન્ડ ચેરી. તો આઈ વોઝ મતલબ કીધું વાવ, કંઈક ડિફરન્ટ ટાઇટલ છે ટિપિકલ ગુજરાતી ફિલ્મો કરતા. For the media. सिद्धार्थ सर के साथ काम करना मतलब वेरी इजी है. मतलब इतने कंफर्टेबली हम लोग रहते हैं क्योंकि हर चीज़ वो अगर मैं कुछ बोलता हूँ तो वो समझते हैं, अगर वो कुछ सजेस्ट करते हैं तो मैं भी सीखता हूँ. सो ऑलवेज इतने सीनियर एक्टर से काम करने का एक अलग ही एक्सपीरियंस होता है. एंड धन्या तो उसकी फर्स्ट फिल्म है बट फर्स्ट फिल्म होने के बावजूद भी ही इज सो मैच्योर्ड कि मुझे फिल्म में कभी भी उसके लिए कुछ स्ट्रेस नहीं हुआ. अगर मैंने कुछ समझा सी तो इमीडिएटली 1 या 2 टेक में समझ जाता कि मुझे क्या करना है. एंड वो भी डे 1 to 3 बाद में तो ही वॉज सो कम्फर्टेबल. इमीडिएटली क्या सीन है रीडिंग किया, सर ने कुछ सजेस्ट किया, मैंने कुछ बोला ओके सर, एंड फटाफट हमने शूटिंग खत्म. ये फिल्म में कितने सॉन्ग्स है और 2 सॉन्ग्स 2 सॉन्ग्स आते हैं? કોઈ 1 મિનિટ એક સીન એવો નથી કે તમને કંટાળો આવશે. બધું જ વૈવિધ્ય છે, કોમેડી છે, હ્યુમર છે, ઇમોશન જે પહેલા કીધું. અને એક નાનો ક્વેશ્ચન એ છે Three music से. See Tom and Jerry as Friends. Yes. Why is Yes. that? भाई मतलब एनिमी नहीं है इसलिए फ्रेंड्स है. The first time हम यहाँ वही फिल्म है, इसीलिए ये फिल्म है कि एल्डर्स को क्या करना चाहिए. बच्चे को तो मतलब अपना अधिकार समझ लेते हम लोग, ये मत कर, ये कर, ऐसे नहीं होगा, एंड दे लिसन बिकॉज दे आर यंग. Yeah, correct. उसकी भी एक एज होती है, एक हद तक सुनेंगे. जब 15-17 साल हो जाएंगे तो वो सामने बोल देंगे नहीं तुमने नहीं समझा, यू डोंट टेल मी, आई नो व्हाट टू डू. वो स्टेज भी आ जाएगा बट उससे पहले का जो स्टेज है वहाँ वो सुन लेते हैं. बट सुनने के बाद में उनके दिमाग पे क्या असर होता है, सराउंडिंग का, पेरेंट्स के बिहेवियर का, द होम एटमॉस्फियर, ये चीज़ बहुत मायने रखती है इन दैट यंग एज ग्रुप. तो वो समझना बहुत, और ये फिल्म उसी के ऊपर है. Right. And sir, another question is कि generally जब અલગ પાડે છે તમારો જે સાંભળવાનો નેગેટિવ થોડો રોલ છે આપનો. એ તો હોઈ શકે. ઘણા હજી પણ પિક્ચર આવશે જેમાં સાવ નેગેટિવ પણ છે અને હું પ્રયત્ન કરી રહ્યો છું હવે, કારણ કે થિયેટરમાં છે ને હું બંધાઈ ગયો છું ગુજ્જુભાઈની ઇમેજથી. ક્યાંક એક જુદું કરવા જઈશ ને તો પણ લોકોને મજા નહીં આવે એવું થઈ ગયું છે. એટલે મિસ્ટર બીન જેવું થઈ ગયું ત્યાં કે પછી મિસ્ટર બીનને તમે બીજું કંઈક બતાવવા જાઓ તો લોકો સ્વીકારતા નથી. તો એ ગુજ્જુભાઈને મેં ત્યાં પૂરતા રાખ્યા છે પણ ફિલ્મોમાં હું સતત એવી કોશિશ કરું છું કે
વૈવિધ્ય રહે, પાત્રનું વાર્તાનું બધાનું વૈવિધ્ય રહે. અને તમે છેલ્લી પણ 4-5 ફિલ્મો જો જોઈ હશે તો બધાના ટોપિક વાત અભિનય હું પ્રયત્ન કરું છું મારી રીતે જુદો દેખાય, પણ બાકી દર્શકોએ નક્કી કરવાનું છે કે આ જુદો હતો કે એકનું એક જ હતું. પણ હું મારી રીતે સભાનપણે પ્રયત્ન કરતો હોઉં છું કે પાત્ર અલગ લાગે, એવું ના લાગે કે આ ગયા પિક્ચરમાં જે હતું એ જ આમાં કરે છે, એવું ના લાગે. એક 10 વર્ષના નાના બાળકની ફ્રેન્ડશિપની વાત હતી અને ફ્રેન્ડશિપ સાથે બંનેની એક બેક સ્ટોરી છે, એમની લાઈફ છે અને કેવી રીતે બંને જોડાય છે અને બંને એકબીજાને કેવા પૂરક બને છે એની આખી વાત છે. અને સિદ્ધાર્થભાઈની આ ફિલ્મમાં કઈ અલગ સાઈડ તમને વધારે જોવા મળશે? સિદ્ધાર્થભાઈની દરેક ફિલ્મમાં અલગ સાઈડ જોવા મળે ના, ના, of course. પણ આમાં તો ખાસ બહુ જુદી રીતે એટલે સરસ કારણ કે તમે છો અને કોમેડી મારા સ્વભાવે જ એવું છે કે હું સતત શીખતો રહું, મને એવું ગમે. તમારે રેલેવન્ટ રહેવું બહુ જરૂરી છે આજની તારીખે. કલાકારે તો ખાસ તમે એમ ના કહી શકો કે હું 25 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાં જે હશો એ જ હજી કર્યા કરી, કારણ કે દુનિયા રોજ આગળ વધે છે, એવરી ડે. ટેકનોલોજી શીખો કે ના શીખો, પણ તમારું જે ક્રાફ્ટ છે એટલે કે આર્ટ છે, મારું પ્રોફેશન એક્ટિંગનું છે, તો એમાં હું સતત કઈ રીતે વધારે સુધારા કરી શકું, જોઈને પણ શીખી શકું, કારણ કે બધું જ બદલાઈ રહ્યું છે. એક્ટિંગ સ્ટાઇલ બદલાઈ રહી છે, મેકિંગ સ્ટાઇલ બદલાય છે. તો એ કલાકારની એ ફરજ બની જાય છે કે પોતાની જાતને એ રીતે આગળ ને આગળ તૈયાર કરતો રહે. એક જગ્યા પહોંચીને આમ જ બેસી ગયો અને હવે મને તો આજ આવડે એટલું આમ જ એવું ના ચાલે, તો લોકોને પણ નથી સ્વીકારી અને ફેંકી દે. તો કદાચ મને એવું લાગે છે કે સ્ટીલ આઈ એમ રેલેવન્ટ. આજે 50-51 વર્ષથી કરું છું અભિનય અને હજી કરી રહ્યો છું. તો એનું એક કારણ હોઈ શકે કનેક્ટ વિથ ધ ઓડિયન્સ, અને યંગર જનરેશન સુધી પણ તમે પહોંચી શકો એ તમારામાં એ આવડત હોવી ખૂબ જરૂરી છે. શીખવાની વાત બીજી એ રહી કે એવું જરૂરી નથી કે નાની વ્યક્તિ એટલે ઉંમરમાં નાની વ્યક્તિ મોટા પાસેથી શીખે, જરાય એવું નથી. અને આજે તો એવું જરાય નથી, કારણ કે ધન્યની જો વાત કરું તો એની ઉંમર છે 12 વર્ષ, પણ 12 વર્ષે આટલી સ્વસ્થતા મારામાં નહોતી. તો એ હું જોઈ શકું છું. એ જે રીતે વાત કરે અથવા સમજે કે આમ પાના આવ્યા તો આપણે તો હવે ચાલો ઠીક છે સમજી ગયા, ઓકે ચાલ ભાઈ ચાલ બોલો, અરે શું યાર તને આવડતું, આવું ના કરાય. પણ એને એટલું કહેવાની પણ જરૂર નથી પડતી. તો આજના યંગસ્ટર્સ જેન્ઝી બહુ જ તૈયાર છે, મેચ્યોર છે, સ્વસ્થ છે અને જે કામ કરે છે એ સમજીને કરે છે. તો એ વસ્તુ પણ આપણે શીખવી જોઈએ, સમજવી જોઈએ. પછી એજને કોઈ એની સાથે લેવા દેવા. મારા સ્વભાવે જ એવું છે કે હું સતત શીખતો રહું, મને એવું ગમે. તમારે રેલેવન્ટ રહેવું બહુ જરૂરી છે આજની તારીખે. કલાકારે તો ખાસ તમે એમ ના કહી શકો કે હું 25 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાં જે હશો એ જ હજી કર્યા કરી, કારણ કે દુનિયા રોજ આગળ વધે છે, એવરી ડે. ટેકનોલોજી શીખો કે ના શીખો, પણ તમારું જે ક્રાફ્ટ છે એટલે કે આર્ટ છે, મારું પ્રોફેશન એક્ટિંગનું છે, તો એમાં હું સતત કઈ રીતે વધારે સુધારા કરી શકું, જોઈને પણ શીખી શકું, કારણ કે બધું જ બદલાઈ રહ્યું છે. એક્ટિંગ સ્ટાઇલ બદલાઈ રહી છે, મેકિંગ સ્ટાઇલ બદલાય છે. તો એ કલાકારની એ ફરજ બની જાય છે કે પોતાની જાતને એ રીતે આગળ ને આગળ તૈયાર કરતો રહે. એક જગ્યા પહોંચીને આમ જ બેસી ગયો અને હવે મને તો આજ આવડે એટલું આમ જ એવું ના ચાલે, તો લોકોને પણ નથી સ્વીકારી અને ફેંકી દે. તો કદાચ મને એવું લાગે છે કે સ્ટીલ આઈ એમ રેલેવન્ટ. આજે 50-51 વર્ષથી કરું છું અભિનય અને હજી કરી રહ્યો છું. તો એનું એક કારણ હોઈ શકે કનેક્ટ વિથ ધ ઓડિયન્સ, અને યંગર જનરેશન સુધી પણ તમે પહોંચી શકો એ તમારામાં એ આવડત હોવી ખૂબ જરૂરી છે. શીખવાની વાત બીજી એ રહી કે એવું જરૂરી નથી કે નાની વ્યક્તિ એટલે ઉંમરમાં નાની વ્યક્તિ મોટા પાસેથી શીખે, જરાય એવું નથી. અને આજે તો એવું જરાય નથી, કારણ કે ધન્યની જો વાત કરું તો એની ઉંમર છે 12 વર્ષ, પણ 12 વર્ષે આટલી સ્વસ્થતા મારામાં નહોતી. તો એ હું જોઈ શકું છું. એ જે રીતે વાત કરે અથવા સમજે કે આમ પાના આવ્યા તો આપણે તો હવે ચાલો ઠીક છે સમજી ગયા, ઓકે ચાલ ભાઈ ચાલ બોલો, અરે શું યાર તને આવડતું, આવું ના કરાય. પણ એને એટલું કહેવાની પણ જરૂર નથી પડતી. તો આજના યંગસ્ટર્સ જેન્ઝી બહુ જ તૈયાર છે, મેચ્યોર છે, સ્વસ્થ છે અને જે કામ કરે છે એ સમજીને કરે છે. તો એ વસ્તુ પણ આપણે શીખવી જોઈએ, સમજવી જોઈએ. પછી એજને કોઈ એની સાથે લેવા દેવા. સંગીતા
from Gujarat Politics News. મારો question તમારા માટે છે. હાજી. તમારા પાત્રમાં તમને સૌથી વધારે શું ગમ્યું અને કઈ બાબત તમારા માટે પડકારરૂપ રહી? આ સવાલ એવો હતો જોઈએ. આ જ પડકાર છે. સૌથી મોટો પડકાર આ જ મોટો પડકાર છે. કંઈ પડકાર હોતો નથી. કલાકાર છે, પિક્ચર હોય છે, વાર્તા હોય છે, અને માનવીય સંબંધોની વાત છે, માણસોની વાત છે. આમાં કોઈ હું પશુ પક્ષી કંઈ નથી બન્યો કે જેથી પડકારરૂપ બને મારા માટે. એક સરસ મજાની સોશિયલ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે, એટલે પડકારરૂપ જેવું કંઈ હતું નહીં આમાં. Age difference? એમાં પડકાર ના આવી શકે. એમાં શું આવે? એ જ વાર્તા છે. હા, એટલે એમાં કોઈ પડકાર ન હોય. એની એ જે છે ને મારી છે, અમારે બદલવાની પણ નહોતી, એવું પણ નથી. એટલે પડકાર જેવું કંઈ હતું નહીં એમાં. સિદ્ધાર્થભાઈ, આપની આવનારી ફિલ્મ માટે ક્યારે રજૂ થશે અને વિવર્સ ધ મેસેજ પ્લીઝ. જી નમસ્તે, હું સિદ્ધાર્થ રંદેરિયા. આજે અહીંયા જે બેઠો છું તમારી સામે, અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં. નામ છે જેનું ટોમ એન્ડ ચેરી. યસ, ટોમ એન્ડ ચેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો. અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો, અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા. એ ટાઈપની આ ફિલ્મ છે અને સરસ મજાનો મેસેજ પણ એમાં છે. બીજી એક જાણકારી આપી દઉં તમને, તો આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયું છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, જે ખરેખર ખૂબ જ આનંદની અને ગર્વની બાબત છે અમારે માટે, આપણા સૌ માટે, ગુજરાતીઓ માટે, કે આજે આવા મોટા પ્રોડક્શન હાઉસ પણ આપણા ગુજરાત તરફ વળી રહ્યા છે અને આપણી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ખરેખર ખૂબ જ આવકારદાયક વાત છે. થેન્ક યુ સર.